સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન દ્વારા વિજ્ઞાન અને કળાના સમન્વય ધરાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 350 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી. કતારગામ બળવંતનગર ખાતે આવેલી શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન દ્વારા આજે શાળાના બાળકોએ તૈયાર કરેલા વિજ્ઞાન અને કલાની વિવિધ કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં વિવિધ કલાકૃતિ, પ્રોજેક્ટ અને પ્રયોગોના મોડેલ તૈયાર કરવામાં આવેલા હતા. આ કાર્યક્રમને વધુ દીપાવવા કતારગામ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ, જ્યોતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નજીકની તમામ શાળાઓના આચાર્યોએ આવીને બાળકો તથા શિક્ષકોના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો અને તેમના દ્વારા બનાવેલ બધી જ કૃતિ નિહાળી હતી. સાથે મોટી સંખ્યામાં વાલીઓએ પણ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અવનવી આવડતની ઓળખ મેળવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પાછો કરે મારું નામ તેજસ ઠક્કર છે. હંસ મુક્તિ વિદ્યાભવનમાં હું એક ટ્રસ્ટી તરીકે કાર્ય બજાવું છું. આજ રોજ 24 તારીખે અમારી શાળામાં બાળકો અને શિક્ષકોના સમન્વયથી, જેમાં વાલીઓનો પણ સાથ સહકાર રહ્યો અને તેના કારણે તે લોકોએ વિજ્ઞાન, કલાકૃતિ અને વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી અને તે સાથે અભૂતપૂર્વ હોરર રૂમનું પણ એમને નિર્માણ કરેલું છે કે જેમાં બાળકોને ગમ્મત સાથે થોડોક ડરનો પણ અનુભવ થાય છે. વિજ્ઞાનના પ્રયોગોની સાથે સાથે તે લોકોએ અલગ રીતે રામ મંદિરની પણ નિર્માણ કરેલું છે અને અત્યારે જે પ્રમાણે બાળકો પોતાની સેલ્ફને અલગ અલગ કૃતિઓમાં રજૂ કરેલી છે તે જોતા અમને એવું લાગે છે કે ભાઈ બાળકો પોતાના ભણતરની સાથે અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને પણ બહુ સારી રીતે આગળ વધારવા માટે સક્ષમ છે. ધોરણ 1 થી 12 ધોરણની તમામ બાળકોએ અંદાજિત 350 કૃતિઓ, કલાકૃતિઓ રજૂ કરી છે અને તેની સાથે 30 જેટલી વિજ્ઞાન અને ગણિતને લગતી કૃતિઓ પણ તેમના દ્વારા બનાવવામાં આવેલી છે.